વડનગર તાલુકામાં રાજકીય વિવાદ. ભાજપ તાલુકા પ્રમુખ પર ધમકી અને દબાણના આક્ષેપ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વડનગર તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. વડનગર તાલુકા ભાજપ પ્રમુખ કિરણ ચૌધરી સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સુલીપુર ગામના ઠાકોર સમાજના ઉમેદવારના પરિવારે આક્ષેપ કર્યા છે કે તેઓ છેલ્લા 20 વર્ષથી ભાજપમાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા હતા, છતાં તેમને ટિકિટ આપવામાં આવી નહોતી, જેના કારણે તેઓએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યા બાદ ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારના પતિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો ફોર્મ પાછું નહીં ખેંચવામાં આવે તો તલાટી દ્વારા હેરાનગતિ કરવામાં આવશે, તેમજ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લોકશાહીનું હનન ગણાવતા તેમણે જણાવ્યું કે ચૂંટણીમાં દબાણ અને ધમકી આપવી અસ્વીકાર્ય છે. ઉમેદવારના પતિએ ચેતવણી આપતા કહ્યું કે જો તેમના પરિવારને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વડનગર તાલુકા ભાજપ પ્રમુખ કિરણ ચૌધરીની રહેશે. આ મામલે હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને ચૂંટણી પૂર્વ આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. આ બાબતનો ઓડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આવ્યો છું હવે ચૌધરી સાહેબ. હવે કઈ પતી ગયું પણ હાલ આવ્યો ઈડર જોતો દોડતો દોડતો આવ્યો. એ તો આપણે બધું ધ્યાન રાખવું પડે ને બકા. પણ ઈડર જોતો મારા સંબંધી દાખલ કર્યા હતા, હું ત્યાં જોતો ગયો. એ તો આપણે બધું ધ્યાન રાખવું પડે કે આપણે લઈને જતા રહીએ, પેલા ખેંચી લઈએ. તે એવું છો તમે આગલા દાડે કીધું તું રાતે છો તો ફોન કઈ કેવું પડે. એ તો આપણને પણ ફોન આવી જોવાનું કે આપણે ભાજપના છીએ ને ભરી છે. હા હા, આપણને એટલી ખબર ના આવી જોવા. તો મેં શું ભર્યું છે? કેમ? હું તો ભાજપમાં છું, મારા ઘેરથી નહીં ભરી શકું, હું એવું કરું. હા તો બસ તાણે. હા હા, હવે કોઈ તલાટી બલાટી હેરાન કરે ને તો કહેજો કે મારા ઘેરથી નહીં ભરી, મેં નતું ભર્યો. તો તમારે કહેતો વાંધો નહીં. હા વાંધો નહીં. મારું નામ છે ઠાકોર કિરણજી જેહાજી સુલીપુર. મેં મારી પત્નીને આમ આદમી પાર્ટીમાં ટિકિટ મળીને મેં ઉમેદવારી નોંધાવી છે અને મારું ફોર્મ પાછું ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના કિરણભાઈ ચૌધરી કાલે વારંવાર ફોન કરીને તો તું ફોર્મ પાછું ખેંચે નહીં તો તને તલાટી સાહેબને કહી અને ટીડીઓ સાહેબને કહી, હું સુલીપુર ગ્રામ પંચાયત વીસીમાં છું અને મને ધમકી આપવામાં આવી તો તને વીસીમાંથી કાઢી નાખવામાં આવશે અને તલાટી દ્વારા. અને હું મારી જે પણ મારા કોઈ નુકસાન થશે તો એની જવાબદારી કિરણભાઈ ચૌધરીની રહેશે. અને મને કોઈને શીખવાડ્યું નહીં, હું સ્વેચ્છાએ બોલું છું. હું મારું ફોરમ પાછું ખેંચતો નહીં તો મને કિરણભાઈ ચૌધરી જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એ દ્વારા મને ધમકી આપવામાં આવે છે અને હું ખેંચતો નહીં તો મને બહુ દબાણ કરે છે. તને વીસીમાંથી કાઢી નાખશે અને તને સસ્પેન્ડ કરવામાં આવશે. હું ગરીબ પરિવારનો, મારે બીજું કોઈ મારા ટેકો નહીં અને મને દ્વારા મારા આ પાર્ટીમાં મેં 20 વર્ષ ભાજપમાં પાર્ટી સાથે હું હતો અને મને એ સત્તા મને ભારતીય જનતા પાર્ટી 20 વર્ષ ભાજપમાં રહ્યો સત્તા મને ભારતીય જનતા પાર્ટીમાં મને કેસીબા સીટમાં હું ટિકિટ મને ના આપવા દીધી. એને મેન જિમ્મેદાર મહેશભાઈ પટેલ જ છે, શેખપુરવાળા. આ મેં જે ઇન્ટરવ્યૂ આપી છે એ ઈશ્વરની સાક્ષીએ કહું છું, મને કોઈને કોઈ દાવ ધમકાતી નહીં આપી તો હું કોઈના ટેકાથી નહીં, હું મારે સ્વેચ્છાએ જ બોલું છું.